જય બુદ્ધાય જય ભીમ. વાગ્યા છે રાતના 12 જ થયા ને, 2 મિનિટ ઘટે છે. હડમતિયાથી 12 કિલોમીટર આગા ટંકારા જતા ધ્રુવનગર આવે. એ ધ્રુવનગરની પેલા જવે ને અમારા મિત્ર અમૃતભાઈની એક ઝીણકી એવી હોટલ છે, જોકે હાલ ઈ બંધ છે. અમૃતભાઈ હું આવી ગયા ક્યારના, પણ આજે સુવાના અભાવના લીધે અમારા આ દિનેશભાઈ ક્યાં ગયા જો હું તો એણે અમૃતભાઈને ફોન કર્યો. અત્યારે અમે જે આ મંડપ નીચે હોતા છીએ ને, આ મંડપ એ આશાપુરામાંના મઢે જતા પદયાત્રીઓના સેવા માટેનો કેમ્પ કર્યો છે. અને એ કેમ્પ અત્યારે અમારો રાતનો ઉતારો છે. એટલે આજે રાત્રે અમે 4-5 મિત્રો, હું, અમારે ભાઈ શ્રી દિલીપભાઈ બોરીચા, નિકુંજભાઈ, અમારા કાલીભાઈ અને દિનેશભાઈ આજનો રાતવાસ અહીંયા કરવાના. અને સવારે પાછા ઉઠીને હડમતિયા. એટલે એવું નથી કે તમે બધા મહેમાન તરીકે ક્યાંક ગયા હો કે પછી સમાજના કામે ક્યાંક ગયા હો તો તમને ત્યાં રોજ ફાર્મ હાઉસ ને સારું ઘર ને સારા રૂમ ને મળે. ક્યારેક આવી રીતે રોડમાંથી હોવાનું હોય. જો કે આપણે તો હોવામાં કાંઈ વાંધો નથી, પણ હું તો કહું છું હોવી જોઈએ. કેમ કે આપણે આ રોડમાંથી તો અહીંયા સુધી પહોંચ્યા છીએ, એટલે આપણા જૂના દિવસો આપણે ભૂલી જઈએ ને તો એ વસ્તુ યોગ્ય નથી. અત્યારે આ રોડમાં જો વાહનો હાલ્યા જાય છે અને અમે અહીંયા આરામ ફરમાવી રહ્યા છીએ અમારી ગાડી સાથે. બસ કાંઈ નહીં, એમની બેઠા હતા ને યાદ આવ્યું તો અમારા ભાઈ નિકુંજભાઈ જો અમારી ભાઈ આવીને બેસી ગયા છે. એ કે વસંતભાઈ એકવાર ઝીણક્યું લાઈવ કરો, લોકો જોઈ કે આપણે અહીંયા આવીને કંઈ મજા જ નથી કરતા. એમ સમાજને પણ ખબર પડે કે સમાજ સેવા કેમ થાય, કેને કહેવાય. બાકી ફાર્મ હાઉસ હોટલો તો બધાય કરે, અમે તો એક સમાજ સેવા માટે થઈને આ 5-7 દીથી આવી રીતે કંઈક વાવ હોય, કંઈક ઓલા ગામ હોય, કંઈક ટંકારા, કંઈક મોરબી, કંઈક આપણે વાંકાનેર, આવી રીતે ક્યારેક ચોટીલા, આવી રીતે નીકળી છે. 5-6 મિત્ર છે, સરખા મિત્ર છે અને વસંતભાઈની સાથે છે. અને જ્યાં લગી મેળો નહીં પતે ત્યાં લગીની સાથે રહેવાના છે એવી એને બાહિંદરી પણ અમે આપી છે. 2-4 મિત્ર છે અમે છે. અમારે કાલી રફાડિયાથી અમારે ભાઈ આ દિનેશભાઈ પરમ સ્નેહી મિત્ર, ભાઈ વસંતભાઈ, અમે બધા હારે જ છીએ. તો આવું છે. એટલે જોકે મેં હમણાં 2-3 દિવસથી લાઈવ કર્યું નહોતું આ બાબતે અને કરવું નહોતું, પણ અત્યારે અમારા નિકુંજભાઈ કીધું કે ભૂષણભાઈ આજનો દિવસ અહીંયા ઉપર આપને હેઠે ધરતીને વચમાં આપણે તો ઘડીક લાઈવ કરો. એ બને સમાજમાં પણ મેસેજ મૂકી અને નીંદર નથી આવતી તો થોડોક ટાઈમ જાય. તો મળીએ હવે, આવજો બધા મેળામાં. બહુ સારી રીતે તૈયારીઓ થઈ રહી છે મેળાની, અને અમે પણ ત્યાં તમે મહેમાન તરીકે આવતા હો ત્યારે તમારી આગતા સ્વાગતા અને થોડી વાર તમને આરામ કરવા બેસાડી શકીએ એના માટે 2 ગાળા નાખી અને નાનો આમ તો કેમ્પ કરશું, જેથી કેમ કે ત્યાં મેળામાં જમવાની સુવિધાઓ તો બધી મળી રહી છે, પણ રહેવાની તકલીફો હોય છે. એટલે જાજુ નહીં, પણ 2-4 કલાક માટે આરામ કરવો હોય કે બેસવું હોય તો જગ્યા મળી રહે એવી અમે પ્રયત્નો કરશું. બાકી તમે આવશો ત્યારે જોજો. અને હા, જે લોકો અત્યાર સુધી આ પાલનપુરના મેળામાં નથી આવ્યા ને એ એકવાર આટો મારજો. અહીંયા કેટલી સંખ્યામાં
સમાજ ભેગો થાય છે અને કેવી રીતે રહે છે. એકવાર લાવો લેવો જોઈએ. તમારી સમિતિ દ્વારા અત્યારે આ મેળાનું આયોજન તડામાર તૈયારીઓ સાથે થઈ રહ્યું છે.